દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં આપેલા બાબા સાહેબ આંબેડકરના નિવેદનને લઈને ભારે વિરોધ સર્જાઈ રહ્યો છે। ત્યારે દેશભરમાં વિપક્ષ ઠેર ઠેર જગ્યાએ ગૃહમંત્રી અમિત શાહનો વિરોધ દર્શાવી રહી છે। ત્યારે આજે દાતા કોંગ્રેસ સમિતિ દ્વારા યાત્રાધામ અંબાજી ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આજે આ કોંગ્રેસના પુતળા દહન કાર્યક્રમનો ફિયાસ્કો થયો છે। અંબાજી 51 શક્તિપીઠ સર્કલ પર અમિત શાહના પુતળા દહનનો કાર્યક્રમ યોજાયો હતો। આ વિરોધ પ્રદર્શન અને પુતળા દહન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો અંબાજી ખાતે પહોંચ્યા હતા। આ પ્રકારના વિરોધ પ્રદર્શન અને પુતળા દહનના કાર્યક્રમને જોઈ પોલીસ તંત્ર દ્વારા તેમને રોકવા માટે તૈયારીઓ કરવામાં આવી હતી। ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત પોલીસ કાફલો મોટી સંખ્યામાં અંબાજીના 51 શક્તિપીઠ સર્કલ પર આવ્યો હતો। જગ્યા જગ્યા પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। તો સાથે સાથે કોંગ્રેસ કાર્યકર્તાઓ પૂતળું બાળે તે પહેલા જ તેમની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં પહોંચેલા દાતા કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ ખરાડીની પણ અટકાયત કરવામાં આવી હતી। કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા ભાજપ વિરુદ્ધ સૂત્રો પોકારવામાં આવ્યા હતા। બાબા સાહેબ આંબેડકર તુમ આગે બઢો નારા પણ લગાવવામાં આવ્યા હતા। આખા દેશના ઘડવૈયા કહેવાય એ રીતે અને દેશનું બંધારણ કરનાર બાબા સાહેબ આંબેડકરનું આખા દેશની અંદર જે અત્યારે રાજ કરી રહ્યા છે એ રાજ કરનારો અને દેશની અંદર જે ઘડવૈયા છે એમનું અપમાન કર્યું છે। એ અપમાન બાબા સાહેબ આંબેડકર એકલાનું નથી પણ આખા દેશના નાગરિકોનું અપમાન છે અને અપમાનના લીધે આજે પ્રદર્શન કરવો પડશે। આ લોકોએ ચંગુ મંગુ સફેદ દાઢી કાળી દાઢી આ લોકોને આવું શા માટે કરવાની જરૂર પડી? બાબા સાહેબ આંબેડકરને બધી જ સમાજોને આવરી લીધેલી છે ને બધી જ સમાજોને સાથે રાખીને એ લોકો દેશનું એમનું એક બાબા સાહેબ આંબેડકરે આપણા બધાના માટે બંધારણ કર્યું છે। એ બંધારણની અંદર આ લોકો ગોળીને પીને બાબા સાહેબ આંબેડકરનું જે અપમાન કર્યું છે એ અપમાન આ જનતા કદી પણ ચલાવી લે એમ નથી। અને જ્યાં સુધી આ લોકો હજુ પણ વહેલી તક છે કે એ લોકો પાછું ભીનું પર નહીં હમેટે તો આખા દેશની અંદર હવા એવી ફેલાય કે આ દેશનું અપમાન કર્યો છે ને દેશ કદી પણ આ લોકોને છોડશે પણ નહીં। ભાજપ દ્વારા એવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે જે તે વિડીયો કોંગ્રેસ બતાવી રહી છે મોપ એટલે કે કટ કરીને બતાવી રહી છે, સંપૂર્ણ વિડીયો બતાવતી નથી અને ખોટા આંદોલન કરી રહી છે। અમે આપણા મારફતે કહીએ છીએ કે જે વિડીયો જે બતાવી રહ્યો છે વિડીયો કોઈના ઘરનો નથી, વ્યક્તિગતનો નથી। તમે પણ એ લોકો ભાજપવાળાને અમે કહીએ છીએ આપણા મારફતે કહીએ છીએ જે વિડીયો છે હકીકતમાં શું છે એ જાહેર કરે અને અમારા જે નેતાઓ જે અમારા વિરોધ પક્ષના નેતા જે વચ્ચે લીધો છે એમના વચ્ચે ખોટું અપમાન કર્યું છે, એમના ઉપર ઓબ્જેક્શન મૂક્યું છે એ વિડીયો તેઓ જાહેર કરે। અમારા નેતા કોઈ દિવસ એવું કર્યું પણ નથી ને કરવાના નહીં, પણ સાથે સાથે ભાજપ પોતે ભીનું સમેટે છે, ખોટું ઓબ્જેક્શન આપે છે। આના લીધે જનતા કોઈ દિવસ ચલાવી લેશે નહીં। ભાજપે એટલા પણ આક્ષેપો કર્યા છે કે બીજેપી હંમેશા બાબા સાહેબનું સન્માન કર્યું છે, કોંગ્રેસે એમના નામનો ઉપયોગ કર્યો છે। અમે પણ જોયું છે, આખા દેશે જોયું, જનતાએ જોયું છે કે જે દિવસે દિલ્હીમાં જે અમિત શાહ પોતે જે બોલતા હતા દેશના દરેકે નાગરિકે જોયું છે અમિત શાહ એવા શબ્દો વાપર્યા હતા કે તમે કાયમી માટે બાબા સાહેબનું નામ લો છો, એના કરતા તો કદાચ કે ભગવાનનું નામ લીધો જ તો પણ સારું। આ જો બાબા સાહેબનું અપમાન નથી તો શું છે? ભાજપ વારે ઘરે જૂઠું બોલવાથી ટેવાયેલા છે, ખોટું અપમાન કરવાથી ટેવાયેલા, ખોટું કોઈ ઓબ્જેક્શન મૂકવાથી ટેવાયેલા છે। એ જૂઠું બોલવું, જોરથી બોલવું ને કાયમી માટે જ ટેવાયેલા છે, એટલે જનતા બધી રીતે એમને ઓળખી ગઈ છે।